નમસ્તે. આજે 8th મે એટલે વર્લ્ડ ઓવેરિયન કેન્સર ડે. ચાલો આજે આપણે ઓવેરિયન કેન્સર વિશે થોડું જ્ઞાન પ્રાપ્ત કરીએ, થોડી માહિતી મેળવીએ. કેમ ઓવેરિયન કેન્સર માટે એક આખો દિવસ ઉજવવામાં આવે છે? ઓવેરિયન કેન્સર એટલે અંડાશયનું કેન્સર સ્ત્રીમાં 6th મોસ્ટ કોમન કેન્સર છે અને 60%થી વધારે મહિલાઓને બહુ એડવાન્સ સ્ટેજમાં ઓવેરિયન કેન્સર છે તે એમને ખ્યાલ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જેટલું આપણને કેન્સરનું નિદાન મોડું થાય તેટલું જ તેની ટ્રીટમેન્ટના રિઝલ્ટ ઓછા સારા મળે છે, એમાં મૃત્યુ દર ખૂબ જ વધી જાય છે. તો આપણે શું કરી શકીએ? આપણે ઓવેરિયન કેન્સર વિશે જાગૃતતા ફેલાવી શકીએ. ક્યારે થાય? આમ તો સામાન્ય રીતે કોઈ બી એજમાં ઓવેરિયન કેન્સર થઈ શકે છે, અંડાશયનું કેન્સર થઈ શકે છે, પણ મેનોપોઝ એટલે પીરિયડ્સ બંધ થઈ ગયા એના પછી અને 50 વર્ષની ઉંમર સ્ત્રીની થાય તેના પછી એની શક્યતા વધી જાય છે, એના રિસ્ક વધી જાય છે અને કોઈ પણ ફેમિલી મેમ્બરમાં સ્તનનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અથવા ઓવેરિયન કેન્સર, અંડાશયના કેન્સરની હિસ્ટ્રી હોય તો પણ આનું રિસ્ક વધી જતું હોય છે. એના ચિહ્ન શું, એના સિમ્પટમ્સ શું? દાખલા તરીકે જેમ કે સ્તનમાં કે બ્રેસ્ટમાં ગાંઠ થવી એટલે આપણે એક બ્રેસ્ટ કેન્સર રૂલ આઉટ કરવું પડે, એવી રીતે આના કોઈ સ્પેસિફિક સિમ્પટમ કે ચિહ્ન નથી. પણ કોઈક મહિલાઓને પેટમાં ફુલાવો થાય, પેટમાં વારે વારે ગેસ થાય, વારે વારે યુરિનના ઇન્ફેક્શન થાય અથવા અનએક્સપ્લેન્ડ વેઇટ લોસ થાય, તે અમુક સિમ્પટમ્સ છે. આ બધા વેગ સિમ્પટમ્સ છે. આ હોય એટલે ઓવેરિયન કેન્સર હોય એવું નથી. એના જ કારણે કોઈ સ્પેસિફિક સિમ્પટમ ન હોવાના કારણે ઓવેરિયન કેન્સર એનું નિદાન ખૂબ જ લેટ થતું હોય છે. તો આપણે શું કરી શકીએ? એવું તો શું કરી શકીએ કે આપણને વહેલી ખબર પડે, કારણ કે વહેલી નિદાન થાય, વહેલી ખબર પડે કે કેન્સર છે તો જ એની ઇફેક્ટિવ અને કમ્પ્લીટ ક્યોર શક્ય છે. મોડું ખબર પડે તો આપણે જસ્ટ પેલિએટિવ કેર કે એને કંટ્રોલમાં રાખી શકીએ પણ કમ્પ્લીટલી ક્યોર કરી શકતા નથી. તો આપણે બે વસ્તુ કરી શકીએ. એક તો અંડાશયની સોનોગ્રાફી કરી શકીએ, જેના પરથી આપણને ખબર પડે કે અંડાશય નોર્મલ છે. કંઈ સિમ્પટમ ન હોય તો અમુક વર્ષે, 2 કે 3 વર્ષે આપણે અંડાશયની, ગર્ભાશયની સોનોગ્રાફી કરી શકીએ, બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવી શકીએ અને ગર્ભાશયના મુખનું પેપ સ્મિયર કરાવી શકીએ. આ બધું જ આપણે હેલ્થ ચેકઅપ ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને કરાવી શકાય. અને બીજી વસ્તુ, અમુક ટ્યુમર માર્કર્સ થતા હોય છે. ટ્યુમર માર્કર એટલે બ્લડ ટેસ્ટ, જેના ઉપરથી આપણને ખબર પડે કે અંડાશયના કેન્સરની શક્યતા હોય છે. દાખલા તરીકે CA-125 કરીને એક ટ્યુમર માર્કર છે, જે બહુ વધારે હોય તો આપણે અંડાશયનું કેન્સર હોઈ શકે છે. ચલો તો આપણે એક રિઝોલ્વ કરીએ આજે 8th મેના કે આપણે નજીકના સંબંધીઓમાં જેને હેલ્થ ચેકઅપ ન કરાવ્યું હોય તેને આપણે ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અને અંડાશય અને ગર્ભાશયની સોનોગ્રાફી કરાવીએ, ગર્ભાશયના મુખનું પેપ સ્મિયર કરાવીએ અને બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવીએ અને કેન્સર સામેની લડતમાં આપણો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવીએ. કારણ કે આ બધું કરવાથી જ આપણને વહેલું નિદાન થશે, અર્લી ડિટેક્શન થશે.